હરિઓમ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ભજન નીચે લખીને આપેલું છે. રામાયણ અને ગીતાનું જ્ઞાન આપતું ભજન જરૂરથી સાંભળજો. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. રામાયણ ને ગીતા જેના મંદિરમાં હોય, રામાયણ ને ગીતા જેના મંદિરમાં હોય, તેના ઘરે કાયમ રામ રાજ્ય હોય, તેના ઘેરે કાયમ રામ રાજ્ય હોય. રામાયણ ને ગીતા જેના મંદિરમાં હોય, દશરથ જેવા જેના ઘેરે પિતાશ્રી હોય, દશરથ જેવા રે જેના ઘરે પિતાશ્રી હોય, એના ઘરે કાયમ રામ રાજ્ય હોય, એના ઘરે કાયમ રામ રાજ્ય હોય. રામાયણ ને ગીતા જેના મંદિરમાં હોય, કૌશલ્યા જેવા રે જેના ઘેરે માતાશ્રી હોય, એના ઘરે કાયમ સત્સંગ હોય, એના ઘરે કાયમ સત્સંગ હોય. રામાયણ ને ગીતા જેના મંદિરમાં હોય, સીતાજી જેવા રે જેના ઘેરે વવારું રે હોય, સીતાજી જેવા રે જેના ઘેરે વવારું રે હોય, તેના ઘરે કોઈ દિન કંકાસ ના હોય, તેના ઘરે કોઈ દિન કંકાસ ના હોય. રામાયણ ને ગીતા જેના મંદિરમાં હોય, રામ લક્ષ્મણ જેવા ઘરે ભાયું રે હોય, રામ અને લક્ષ્મણ જેવા ઘરે ભાયું રે હોય, તેના ઘરે કોઈ દિન ભાગલા ન હોય, એના ઘરે કોઈ દિન ભાગલા ન હોય. રામાયણ ને ગીતા જેના મંદિરમાં હોય, ભરત શત્રુઘ્ન જેવા ઘર દીકરા રે હોય, ભરત શત્રુઘ્ન જેવા ઘર દીકરા રે હોય, એના માવતર કોઈ દિન દુખી ન હોય, એના માવતર કોઈ દિન દુખી ન હોય. રામાયણ ને ગીતા જેના મંદિરમાં હોય, રામાયણ ને ગીતા જેના મંદિરમાં હોય, તેના ઘરે કાયમ રામ રાજ હોય, એના ઘરે કાયમ રામ રાજ હોય રે. રામાયણ